હેલો સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન યર 2025-26 માટેનો એડમિશનનું શેડ્યુલ પબ્લિશ થઈ ચૂક્યું છે. ડિટેલ શેડ્યુલ જોવા માટે આપે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં આપે કોર્सेस સેક્શનમાં જઈને BE BTech સેક્શન રીફર કરવાનું રહેશે. અહીંયા આપે નોટિસ સેક્શન રીફર કરવાનું છે, જ્યાં પ્રોવિઝનલ કી ડેટ્સ ફોર ડિગ્રી એન્જિનિયરિંગ ફાઇલ અવેલેબલ છે. એસીપીસી ઓફિસર્સ દ્વારા યુજી કોર્सेस માટે ગુજરાતના દરેક જિલ્લામાં અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત તારીખ 29/3/2025 કરવામાં આવશે. ડિગ્રી એન્જિનિયરિંગ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 24/3/2025 શરૂ કરવામાં આવશે, જેની લાસ્ટ ડેટ તારીખ 20/5/2025 રહેશે. આ ડેટ સુધીમાં આપે રજિસ્ટ્રેશન ફીસ પેમેન્ટ સુધીની દરેક પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે. આપના બોર્ડના રિઝલ્ટ તેમજ આપણી એન્ટ્રન્સ એક્ઝામના રિઝલ્ટના આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફાળવવામાં આવશે, જેની તારીખ 3/6/2025 રહેશે. આની સાથે સાથે સીટ મેટ્રિક્સ પણ મૂકવામાં આવશે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ અને સીટ્સની ડિટેલ્સ મૂકવામાં આવે છે. તેની પણ તારીખ 3/6/2025 રહેશે. એડમિશનની પ્રોસેસમાં સૌપ્રથમ મોક રાઉન્ડ કરવામાં આવે છે, ત્યારબાદ રાઉન્ડ 1 એટલે કે એક્ચ્યુઅલ રાઉન્ડ કરવામાં આવે છે, અને રાઉન્ડ 1 કમ્પ્લીટ થયા બાદ રીશફલિંગ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 2 કે રાઉન્ડ 3 કરવામાં આવે છે. મોક રાઉન્ડ છે એ પ્રેક્ટિસ રાઉન્ડ છે, જે તમને ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, અલોટમેન્ટ કેવી રીતે જોવું, એ દરેક વસ્તુ શીખવવા માટે કરવામાં આવે છે. તો મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગની તારીખ 3/6/2025 થી 5/6/2025 રહેશે. આપે મોક રાઉન્ડમાં ભરેલી ચોઇસના આધારે આપને ઇન્સ્ટિટ્યૂટ અને કોર્સ અલોટ કરવામાં આવશે, જેના ડિક્લેરેશનની તારીખ 7/6/2025 રહેશે. મેરિટ કરેક્શનના આધારે આપનું ફાઇનલ મેરિટ છે એ પણ તારીખ 7/6/2025 રોજ પબ્લિશ કરવામાં આવશે. મોક રાઉન્ડના કમ્પ્લીશન બાદ રાઉન્ડ 1 એટલે કે એક્ચ્યુઅલ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. રાઉન્ડ 1 ના ચોઇસ ફિલિંગની તારીખ 7/6/2025 થી 10/6/2025 રહેશે. રાઉન્ડ 1 માં ભરેલી ચોઇસના આધારે આપને ઇન્સ્ટિટ્યૂટ અને કોર્સ અલોટ કરવામાં આવશે, જેના ડિક્લેરેશનની તારીખ 13/6/2025 રહેશે. આપને ફળવાયેલું એડમિશન આપે કન્ફર્મ કે વિડ્રો કરવાનું રહેશે. એડમિશન કન્ફર્મ કરવા માટે આપે જો કોઈ ટ્યુશન ફી પે કરવાની હોય તો તેનું પેમેન્ટ ઓનલાઈન જ કરીને આપે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો રહેશે, અને જો આપે કોઈ ટ્યુશન ફી નથી પે કરવાની તો એડમિશન કન્ફર્મ કરીને એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો રહેશે, જેનો સમયગાળો તારીખ 13/6/2025 થી 17/6/2025 સુધીનો રહેશે. આ એડમિશન લેટર આપે સંસ્થા ખાતે રિપોર્ટિંગમાં આપવાનો રહેશે. આપની એકેડેમિક ટર્મ ચાલુ થવાની તારીખ 19/6/2025 રહેશે. ત્યાં સુધીમાં આપે સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જો આપ રાઉન્ડ 1 માં ફળવાયેલા એડમિશનને કેન્સલ કરવા માંગો છો તો તે પણ આપ ઓનલાઈન જ કરી શકશો, જેનો સમયગાળો તારીખ 14/6/2025 થી 18/6/2025 દરમિયાન રહેશે. રાઉન્ડ 1 પછી ખાલી પડેલી બેઠકો એટલે કે વેકન્સી સીટ્સનું લિસ્ટ પણ વેબસાઇટ પર જ મૂકવામાં આવશે, જેની તારીખ 19/6/2025 રહેશે. રાઉન્ડ 1 કમ્પ્લીટ થયા બાદ એકવાર ફરી રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે તે દરેક વિદ્યાર્થી આ સમયગાળા દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકે છે. રી રજિસ્ટ્રેશનની તારીખ 19/6/2025 થી 25/6/2025 રહેશે. જો આપે ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને આપે પૂરક માટે અપિયર કર્યું છે કે ઇમ્પ્રુવમેન્ટ માટે અપિયર કર્યું છે તો ફરીથી આપે આ સમયગાળા દરમિયાન રજિસ્ટ્રેશન કરવાનું રહેતું નથી. માત્ર એવા વિદ્યાર્થીઓ કે જેઓનું રજિસ્ટ્રેશન ચૂકી ગયું છે તેવા વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરીને રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે, જેની તારીખ 3/7/2025 રહેશે. રિવાઇઝ્ડ મેરિટ આવ્યા બાદ રાઉન્ડ 2 એટલે કે રીશફલિંગ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. આ રાઉન્ડમાં કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે, કઈ સીટ્સ અવેલેબલ છે તેમજ કેવી રીતે ભાગ લઈ શકાય તેની ડિટેલ ગાઈડલાઈન માટે નેક્સ્ટ વિડીયો મૂકવામાં આવશે, જે આપ રીફર કરી શકો છો. થેન્ક યુ.